ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું મિહિર ઉપાધ્યાય। આજે આપણે ધોરણ 12 કેમિસ્ટ્રીમાં આજે આપણે ત્રીજા નંબરનો ચેપ્ટર ચાલુ સ્ટાર્ટ કરીએ છીએ, જેને કહેવાય છે વિદ્યુત રસાયણ। બરાબર, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે। હવે જો આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની વાત કરીએ કે વિદ્યુત રસાયણ, તો વિદ્યુત રસાયણ એટલે બે વસ્તુ છે એની અંદર, જો એક વિદ્યુત છે અને બીજું છે રસાયણ। કે વિદ્યુત રસાયણ જે છે એ વિજ્ઞાનની એવી શાખા છે રાસાયણિક વિજ્ઞાનમાં કે જેમાં શું થાય, આ જે વિદ્યુત અને રસાયણ બંનેનો અભ્યાસ કરવામાં આવે। એટલે કે વિદ્યુત રસાયણ જે છે, સૌથી પહેલા વાત કરીએ છીએ આપણે વિદ્યુત રસાયણની। વિદ્યુત રસાયણ જે છે એની અંદર બે વસ્તુની વાત કરવામાં આવે। વિજ્ઞાનની એવી શાખા છે કે જેમાં શું થાય, રાસાયણિક ઉર્જાનું શું થાય, વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, અથવા તો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થતું હોય એનો જે અભ્યાસ કરવામાં આવે, એવી જે વિજ્ઞાનની જે શાખા છે એને કહેવાય છે વિદ્યુત રસાયણ। એટલે વિદ્યુત રસાયણમાં આપણે બે વસ્તુની વાત કરીશું, એક છે રાસાયણિક ઉર્જા જે છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, અને બીજું છે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર। તો આ બે વસ્તુનો સમાવેશ વિદ્યુત રસાયણની અંદર કરવામાં આવે। ખાસ કરીને કેમિકલ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એ દરમિયાન જે ઉર્જા પેદા થાય એના શેમાં રૂપાંતર કરવાની, વિદ્યુત ઉર્જામાં। અને કેટલીક વખતે આપણે શું કરે છે, વિદ્યુત ઉર્જા જે છે બરાબર બહારથી આપીએ ઇલેક્ટ્રિસિટી, બરાબર છે, કરંટ આપી ને એને શું કરવાનું છે, રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે। હવે આ વિદ્યુત ઉર્જા, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જા અને વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં જે રૂપાંતર થાય એવી જે શાખા છે એને કહેવાય છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન। હવે એમાં સૌથી પહેલા આપણે વાત કરીશું રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, બરાબર। હવે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતર થાય એ જે ઉપકરણ છે એને કહેવામાં છે કોષ, બરાબર। તો આવો જે કોષ છે એને કહેવાય છે વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખવામાં આવે। હવે આ જે છે એ શું કરશે, તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે, બરાબર છે। હવે આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે, બરાબર, એ આ જે કોષ છે એ શું થાય, ઓટોમેટિક આપમેળે કામ કરે છે, બરાબર, એટલે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય છે। હવે આપણે જ્યારે થર્મોડાયનેમિક્સની વાત કરી ત્યારે આપણને ખબર છે ડેલ્ટા જી ના મૂલ્ય ઉપર ખ્યાલ છે, ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા શું થાય, આપમેળે થાય તો સ્વયંસ્ફુરિત થાય, અને ડેલ્ટા જી નું મૂલ્ય શું હોય, ધન હોય તો પ્રક્રિયા શું થાય, આપમેળે થતી નથી। હવે સૌથી પહેલા આપણે વિદ્યુત રાસાયણિક કોષની વાત કરીએ તો ત્યાં ડેલ્ટા જી જે છે ઋણ હોય છે, ડેલ્ટા જી શું હોય છે, ઋણ હોય છે। તો ડેલ્ટા જી ઋણ હોય એનો મતલબ શું થાય મિત્રો, કે આ પ્રક્રિયા શું થાય, આપમેળે થાય, એટલે કે આ જે વિદ્યુત રાસાયણિક કોષ પ્રક્રિયા જે છે એ શું થાય, આપમેળે થતી પ્રક્રિયા છે, ડેલ્ટા જી શું થાય, 0 છે। હવે આવો જે વિદ્યુત રાસાયણિક કોષ કયો છે, તો દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ બેટરી છે, બળતણ કોષ છે, આ બધા ઉદાહરણ જે છે કોષ એ શું થાય, વિદ્યુત રાસાયણિક કોષ છે। ખાસ કરીને આપણે પાવર જે નાખીએ છીએ એ શું થાય, વિદ્યુત રાસાયણિક કોષ છે। તો એની અંદર શું થાય, તો નાના નાના કેમિકલ ભરેલા હોય, બરાબર, ઝીંકનો અંદર સળિયો હોય છે, બરાબર, કોપરની પટ્ટી હોય ને બધું હોય। હવે આ જે છે એમાં શું થાય, એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા છે ને ધીમે ધીમે જે ઉર્જા પેદા થશે એને શેમાં રૂપાંતર કરે, વિદ્યુત ઉર્જામાં, એટલે કે બેટરી। આ બેટરી જે છે અત્યારે કોઈ બી વસ્તુ આપણે ઇલેક્ટ્રોનિક સાધન વાપરો, બરાબર, રિમોટ છે, મોબાઈલ વાપરીએ છીએ, કોઈ પણ રમકડા અત્યારે ઓટોમેટિક આવે, બધા બેટરીથી સંચાલિત છે। તો આ બેટરી જે છે એ ઘણી બધી ઉપયોગી છે, બરાબર। એ જ પ્રમાણે આપણે બીજી વાત કરીએ છીએ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર। હવે આ જે પ્રક્રિયા છે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં પ્રક્રિયા થતી હોય તો આવો જે કોષ છે એને વિદ્યુત વિભાજનીય કોષ કહેવામાં આવે, વિદ્યુત વિભાજનીય કોષ તરીકે ઓળખવામાં આવે। હવે અહીં શું થશે, તો અહીં જે પ્રક્રિયા થશે એમાં ડેલ્ટા જી શું છે, પોઝિટિવ હોય છે, ડેલ્ટા જી ઇઝ ગ્રેટર ધેન 0, એટલે કે પ્રક્રિયા આપમેળે થતી નથી। કોઈ પણ પ્રક્રિયા આપમેળે ન થાય તેને શું કે બહારથી કંઈક આપવું પડે, ફોર્સ અથવા તો ઉર્જા આપવી પડે। તો અહીં સૌથી પહેલા શું કરવામાં આવે છે, તો આ જે છે એમાં બાહ્ય રીતે આપણે શું કરીએ, ઉર્જા આપીએ છીએ, વિદ્યુત ઉર્જા, એટલે કે કરંટ એની અંદર પાસ કરવાનો। પહેલા કરંટ જો પાસ કરશો એ વખતે શું થાય, એ જે વિદ્યુત ઉર્જા આપીએ છે એમાં રૂપાંતર થાય, રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય। આ જે કોર્સ આપણે ડિટેલમાં જોવાના છે, પણ આટલી વસ્તુ યાદ રાખજો
કે ડેલ્ટા જી 0 ગ્રેટર ધેન 0 હોય એટલે કે બહારથી એને કરંટ આપવો પડે. હવે આવું ઉદાહરણ કયું છે દાખલા તરીકે રિચાર્જેબલ બેટરી. રિચાર્જેબલ બેટરી જે છે બરાબર, ખાસ કરીને આપણે ઇન્વર્ટરમાં ને એમાં કરીએ છીએ તો શું કરે છે, પહેલા કરંટ આવે એ વખતે એની અંદર સંગ્રહ થાય. હવે એ કરંટ જે છે શેમાં રૂપાંતર થાય, રાસાયણિક ઉર્જામાં. પછી જ્યારે જરૂર પડે ત્યારે શું રાસાયણિક ઉર્જા પાછી શેમાં થાય, વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. તો રિચાર્જેબલ જે બેટરીઓ જે છે એની અંદર જે કોષો છે એટલે કે વિદ્યુત વિભાજનીય કોષ, બરાબર છે. તો અહીં વિદ્યુત રાસાયણિક અંદર આપણે બે વસ્તુની ચર્ચા કરીશું, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં અને વિદ્યુત ઉર્જાનું શું રાસાયણિક ઉર્જામાં. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જે કોષ હોય એને કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ, અને વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે એને કહેવાય વિદ્યુત વિભાજનીય કોષ. એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ વિદ્યુત રસાયણ કોષ. એમાં સૌથી આપણે વાત કરીએ છીએ વિદ્યુત રાસાયણિક કોષ, રાસાયણિક કોષ તરીકે એનો આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યુત રાસાયણિક કોષ જે છે બરાબર, એના બીજા બે નામ છે, એક છે ગેલ્વેનિક કોષ, ગેલ્વેનિક કોષ બરાબર છે, અથવા તરીકે વોલ્ટેઇક કોષ તરીકે પણ ઓળખવામાં આવે, વોલ્ટેઇક કોષ તરીકે પણ શું થાય ઓળખવામાં આવે. હવે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એની કાર્ય પદ્ધતિ કઈ છે બરાબર. તો વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ સૌપ્રથમ બનાવ્યો ડેનિયલ નામના વૈજ્ઞાનિકે. ડેનિયલે આવો એક કોષ બનાવ્યો હતો અને એના ઉપરથી શું થાય, ગેલ્વેનિક કોષ અને વોલ્ટેનિક કોષ કામ કરે. તો ડેનિયલે જે કોષ બનાવ્યો હતો એને કહેવાય છે ZnCu કોષ, ZnCu કોષ બરાબર. આવો જે કોષ એને કહેવાય ડેનિયલ કોષ તરીકે પણ ઓળખવામાં આવે, ડેનિયલ કોષ તરીકે પણ શું થાય ઓળખવામાં આવે, બરાબર છે. આ જે કોષ છે એના અલગ અલગ નામ છે, થોડો ઘણો અંદર ફરક હોય બરાબર. દાખલા કે ગેલ્વેનિક કોષ છે એની અંદર જે દ્રાવણની સાંદ્રતા જે છે 1 મોલ રાખવામાં આવે બરાબર. નઈ ડેનિયલ કોષ છે ZnCu કોષ છે એને કહેવાય ડેનિયલ કોષ તરીકે પણ ઓળખવામાં આવે. હવે આ જે ડેનિયલ કોષ જે છે એનું મુખ્ય કાર્ય શું છે, તો વિદ્યુત રાસાયણિક કોષમાં શું થાય, અહીં શું થાય, તો રાસાયણિક ઉર્જા જે છે એનું શું થાય, વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, વિદ્યુત ઉર્જામાં શું થાય રૂપાંતર થાય. પણ આ જે રૂપાંતર છે અપ્રત્યક્ષ રીતે થાય બરાબર છે, અપરોક્ષ રીતે થાય, અપરોક્ષ રીતે એટલે કે તમને ડાયરેક્ટ ખ્યાલ ના આવે કે કઈ રીતે થાય છે. બાકી કાર્ય પદ્ધતિ સમજશો ત્યાર પછી ખ્યાલ આવશે કે રાસાયણિક ઉર્જાનું કઈ રીતે શું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. હવે આ જે ડેનિયલ કોષ છે એની આપણે રચનાની વાત કરીએ તો અહીં જે ડેનિયલ કોષ છે એ ZnCu કોષ છે, એટલે કે અહીં બે કોષો છે બરાબર. કોષ જે છે બરાબર, હવે આ જે કોષ છે એની અંદર બે અર્ધકોષ હોય, બે શું હોય અર્ધકોષ લેવામાં આવે. એમાં પહેલું છે બરાબર છે Zn અને Zn+ નો અર્ધકોષ, નો અર્ધકોષ, અને બીજું છે Cu/Cu+2 નો અર્ધકોષ. એટલે કે બે અર્ધકોષ જે છે એના ઉપરથી શું થાય આખો ડેનિયલ કોષ બને છે બરાબર. એમાં સૌથી આપણે વાત કરીએ છીએ હવે કોષ કઈ રીતે છે આપણે આકૃતિ દ્વારા સમજશું. તો અહીં આપણે બે પાત્ર લઈશું આ રીતે, આ રીતે બે પાત્ર લઈશું. હવે આ જે છે પાત્ર એને કહેવાય ડાબી બાજુનું પાત્ર, ડાબી બાજુ છે આ શું છે જમણી બાજુ બરાબર. હવે આ જે છે એમાં ડાબી બાજુનો જે કોષ છે એને કહેવાય છે ડાબી બાજુનો અર્ધકોષ, અને આ જે છે એને કહેવાય છે જમણી બાજુનો અર્ધકોષ. હવે આની અંદર ડાબી બાજુનો અર્ધકોષ છે એમાં શું થાય Zn+2 નો અર્ધકોષ લેવામાં આવે. એટલે કે આ જે પાત્ર છે એની અંદર બે વસ્તુ લેવામાં આવશે બરાબર છે. એક ધાતુનો સળિયો અંદર રાખવામાં આવશે, દાખલા કે આ જે છે સળિયો, આ રીતે એક સળિયો લીધો છે બરાબર. આ છે ઝીંકનો સળિયો. હવે આ જે ઝીંકનો સળિયો છે એને એના જ આયન હોય એવું શું થાય વિદ્યુત વિભાજનની અંદર ઓગાળેલો હોય. એટલે કે આ Zn છે તેને આ જે સળિયો છે એને એક દ્રાવણમાં ડુબાડેલો છે, જે દ્રાવણ છે ZnSO4 નું દ્રાવણ. આ જે દ્રાવણ છે એને કહેવાય છે ZnSO4 નું દ્રાવણ બરાબર. આ ઝીંક છે તો ઝીંકનું જ આયન વાળું શું થાય વિદ્યુત વિભાજનનું દ્રાવણ છે
બરાબર. તો આ ડાબી બાજુમાં આપણે શું કર્યું છે કે ઝીંક સલ્ફેટનું જે પાત્રમાં દ્રાવણ લીધું એની અંદર ઝીંકનો સળિયો શું છે ડુબાડેલો છે. હવે એ જ પ્રમાણે આપણે જમણી બાજુના પાત્રમાં વાત કરીએ તો અહીં એક સળિયો ડુબાડેલો છે, બરાબર છે. આ જે સળિયો છે એને કહેવાય છે કોપરનો સળિયો. કોપરનો સળિયો. અહીં પણ કોપર જે છે એ આ જે ધાતુ છે એ જ આયન ધરાવતો શું થાય વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ઓગાળવામાં આવે. એટલે કે અહીં જે દ્રાવણ હશે એ હશે કોપર સલ્ફેટનું દ્રાવણ. આ જે છે CuSO4 નું દ્રાવણ, કોપર સલ્ફેટનું દ્રાવણ. એટલે કે ડાબી બાજુનું પાત્ર છે એમાં ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ઓગાળ્યો છે અને જમણી બાજુના પાત્રમાં શું થાય કોપરનો સળિયો કોપર સલ્ફેટના દ્રાવણમાં ઓગાળેલો છે. બરાબર. આ રીતે બે પાત્રોમાં આ રીતે કર્યું. બરાબર. હવે અહીં શું થશે તો અહીં જે છે એ આ બંને સળિયા છે એને બાહ્ય સર્કિટથી એટલે કે એક તારથી અહીં જોડી દેવામાં આવે અને વચ્ચે એક વોલ્ટામીટર રાખવામાં આવે આ રીતે. હવે આ જે છે એ બે અર્ધકોષને આપણે શું કર્યું છે બાહ્ય સર્કિટ વાળે શું કર્યું જોડ્યા. હવે શું થશે તો જો અહીં આપણે વાત કરીએ છીએ અહીં જે ઝીંકનો સળિયો છે ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ઓગાળેલો છે, અહીં કોપરનો સળિયો શું છે કોપર સલ્ફેટના દ્રાવણમાં શું થાય કરેલો છે. હવે અહીં ડાબી બાજુ અને જમણી બાજુ બરાબર આમાં શું થાય છે તો આપણે સૌથી પહેલા કઈ આપણે વાત કરીએ છીએ ડાબી બાજુના પાત્રમાં અને અહીં આપણે વાત કરીએ છીએ જમણી બાજુના પાત્રમાં. બરાબર છે. તો શું થાય તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ ડાબી બાજુનું પાત્ર જે છે બરાબર આ જે કોષ છે એને કહે છે ડાબી બાજુનો અર્ધકોષ. આને કહેવાય ડાબી બાજુનો અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે. અને આ જે છે એને કહેવાય છે જમણી બાજુનો અર્ધકોષ. બંને કોષ ભેગા થઈને એમાંથી બને છે આખો કોષ જેને કહેવાય છે વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો ગેલ્વેનિક કોષ. બરાબર છે. ધોરણ 11 ની અંદર આપણે રેડોક્સ પ્રક્રિયાની અંદર છેલ્લો જે ટોપિક હતો એ આના ઉપર હતો. જોઈને ના હોય તો 11 માંની ચોપડી ખોલીને જોઈ લેજો. બરાબર છે. હવે અહીં શું થાય તો અહીં જુઓ આ જે ડેનિયલ કોષ છે બે ધાતુનો બનેલો છે ઝીંક અને કોપર. બરાબર છે. હવે આ જે ઝીંક અને કોપર છે બંને શું છે ધાતુઓ. ધાતુઓ તો હંમેશા શું કરે ઇલેક્ટ્રોન ગુમાવે. ધાતુનો મુખ્ય ગુણધર્મ શું છે ઇલેક્ટ્રોન ગુમાવવાનો. બરાબર છે. એમાંથી ધન આયન બને. હવે અહીં બે ધાતુઓ છે તેમાં સૌથી પહેલા આપણે વાત કરીશું કમ્પેરિઝન કરવી પડે બે ધાતુઓ છે તેમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન ગુમાવવાની ટેન્ડન્સી અથવા તો વૃત્તિ કોની વધારે છે. બરાબર. જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે બરાબર એનું શું થશે ઓક્સિડેશન. કારણ કે આપણે ઓક્સિડેશનને શું કહીએ છીએ ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર છે. તો એને કહેવામાં આવે છે ઓક્સિડેશન. તો સાથે સાથે જેની ટેન્ડન્સી ઇલેક્ટ્રોન ગુમાવવાની ઓછી હશે એ જોડે જોડે શું થાય રિડક્શન પામશે. એટલે કે અહીં Zn અને જે Cu છે એમાં Zn જે છે બરાબર છે એ ઓક્સિડેશન પામશે. ઓક્સિડેશન પામશે અને કોપર જે છે એ શું થાય રિડક્શન પામશે. રિડક્શન પામશે. બરાબર. એટલે કે આ જે ડાબી બાજુનો અર્ધકોષ છે એની અંદર શું થાય ઓક્સિડેશન પ્રક્રિયા થશે. અહીં શું થશે ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા થશે. હવે એમાં શું થશે આ જે કોપરનો સળિયો છે એ શું કરશે ઇલેક્ટ્રોન ગુમાવશે. બરાબર. ને એમાંથી શું બનશે Zn+2. બરાબર. એટલે કે એ પ્રક્રિયા કઈ થશે તો Zn જે સળિયો હતો સોલિડ એમાંથી બનશે Zn2+ + 2 ઇલેક્ટ્રોન. એટલે કે આ જે સળિયો હતો એમાંથી શું થાય Zn+2 છૂટા પડવાના ચાલુ થાય દ્રાવણમાં. આ રીતે દ્રાવણમાંથી. બરાબર. અને સળિયા ઉપર શું થાય ઇલેક્ટ્રોન આ રીતે શું થાય ચીપકી દે. આ રીતે ઇલેક્ટ્રોન શું થાય જમા થવાના ચાલુ થાય આ રીતે સળિયા ઉપર. તો સૌથી પહેલા શું થયું આપણે ડાબી બાજુનું જે પાત્ર હતું એમાં ઝીંકનો સળિયો હતો એને શું કર્યું ઇલેક્ટ્રોન શું થાય ગુમાવવાનું ચાલુ કર્યું ને એમાંથી શું થયું Zn+2 થયું. હવે Zn+2 જે બન્યા એ શું થાય દ્રાવણની અંદર જવાના ચાલુ થાય. ઇલેક્ટ્રોન જે હતા એ શું થાય અહીં સળિયા ઉપર શું થાય ભેગા થવાના ચાલુ થાય. હવે આ જે સળિયાને આપણે શું કર્યું બાહ્ય સર્કિટથી જોડેલો છે. બરાબર. બાહ્ય પરિપથથી. એટલે આ ઇલેક્ટ્રોન છે આ રીતે શું થાય ગતિ કરવાનું ચાલુ કરશે. બરાબર છે. આ રીતે શું થાય ઇલેક્ટ્રોન ગતિ કરશે. આ ડાબી બાજુની વાત થઈ. હવે એ દરમિયાન શું થશે તો જમણી બાજુના પાત્રમાં આપણે શું લીધું છે કોપરનો સળિયો કોપર સલ્ફેટના દ્રાવણમાં છે. હવે આ જે કોપર સલ્ફેટ છે એનો મતલબ શું થયો તો આ જે દ્રાવણ છે એ પાણીની અંદર શું હોય Cu+2 અને SO4- આયન હશે આ રીતે.
એટલે કે આ દ્રાવણની અંદર Cu+2 હશે અને SO4 -2 હશે. એટલે કે આ જે છે Cu+2 આયન પણ છે અને શું છે SO4 -2 આયન છે આ રીતે. હવે આ જે દ્રાવણ હતો એ શું થયું, આ જે ઇલેક્ટ્રોન હતા ધીમે ધીમે આ બાજુ આવવાના ચાલુ થયા પરિપથથી. આ સળિયા પર જેવા ઇલેક્ટ્રોન આવ્યા એ વખતે શું થયું, આ જે Cu+2 જે છે એ શું થયું, આ ઇલેક્ટ્રોનને શું થઈ લઈ લે છે આ રીતે. આ Cu2+2 જે આ સળિયાની આજુબાજુ આવ્યું છે અને આ જે ઇલેક્ટ્રોન છે એને લઈ લેશે અને આ જે Cu+2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે પ્લસ માંથી ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય, ન્યુટ્રલ બને. બરાબર. એ દરમિયાન શું થાય, એમાંથી કોપર બને અને કોપર જે છે આ રીતે સળિયાની આજુબાજુ શું થાય, જમા થવાનું ચાલુ થાય. આ રીતે શું થાય, કોપર જમા થવાનું ચાલુ થાય. એટલે કે ડાબી બાજુના પ્રક્રિયામાં શું થાય, તો આ જે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા હતા એ ઇલેક્ટ્રોન કોણ ઉપયોગ કરશે, Cu+2 દ્રાવણનો Cu+2. એટલે કે જમણી બાજુ છે ત્યાં પ્રક્રિયા થશે રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયા શું થશે, તો જે દ્રાવણમાં Cu+2 હતો એને કયા ઇલેક્ટ્રોન જે ઝીંકમાંથી છૂટા પડ્યા હતા એ ઇલેક્ટ્રોન મેળવી લે. બરાબર છે. 2 ઇલેક્ટ્રોન એમાંથી બને છે Cu સોલિડ. બરાબર. એટલે કે આ દ્રાવણમાંથી Cu+2 ધીમે ધીમે વપરાવાના ચાલુ થાય કારણ કે આ દ્રાવણમાં Cu+2 ને SO4 -2 છે. બરાબર. એ આ ઇલેક્ટ્રોનને લઈને એમાંથી શું થાય, કોપર ધાતુ બને અને આ કોપર ધાતુ ધીમે ધીમે શું સળિયાની આજુબાજુ શું જમા થવાનું ચાલુ થાય. એટલે કે આ સળિયો ધીમે ધીમે શું થાય, જાડો થાય. એ દરમિયાન શું થાય, આ સળિયો ધીમે ધીમે શું થાય, પાતળો થશે. બરાબર. તો આ રીતે પ્રક્રિયા થાય. બરાબર. તો અહીં બે પ્રક્રિયાઓ થાય. તો જો આપણે વાત કરીએ છે ડાબી બાજુનું પાત્ર જે છે એ ડાબી બાજુનો અર્ધકોષ કહેવામાં આવે, જમણી બાજુનું પાત્ર છે ને કહેવાય જમણી બાજુનો અર્ધકોષ. હવે આપણે વાત કરીએ છીએ કે આ જે બંને ઇલેક્ટ્રોડ છે બરાબર, વિદ્યુત ધ્રુવો કહેવાય. આ જે સળિયા છે એને વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. પણ ડાબી બાજુનો જે વિદ્યુત ધ્રુવ છે એના પર કયો ચાર્જ હશે, કયો વીજભાર હશે, તો જુઓ અહીં કયો વીજભાર હશે, જુઓ જો અહીં શું છે, ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન હોય તો એના ઉપર કયો વીજભાર, ઋણ વીજભાર હોય. એટલે કે ડાબી બાજુનો જે વિદ્યુત ધ્રુવ છે એ જે છે ઋણ વીજભાર ધરાવશે અને જમણી બાજુનો જે છે એમાં શું થાય, ઇલેક્ટ્રોન મેળવશે અને Cu+2 આ રીતે આવશે એટલે આના ઉપર કયો વીજભાર હશે, પ્લસ વીજભાર હશે. બરાબર. એટલે અહીં કયો હશે, વીજભાર પ્લસ. હવે આપણે વાત કરીએ છીએ કોઈ પણ કોષ હોય તેની અંદર ડાબી બાજુ અને જમણી બાજુ. બરાબર. એમાં આપણે વાત કરીએ છીએ કે આ બાજુની જે બાજુ છે બરાબર, દાખલા કે ડાબી બાજુ. બરાબર. ડાબી બાજુ શું જોવા મળે છે, ડાબી બાજુ શું થાય, ઓક્સિડેશન જોવા મળે. બરાબર. Zn માંથી Zn+2 વત્તા 2 ઇલેક્ટ્રોન. હવે ઓક્સિડેશન થતી હોય તો ડાબી બાજુનો જે ભાગ છે બરાબર, કોષ હશે એને કહેવામાં આવે છે એનોડ. કે જ્યાં ઓક્સિડેશન થાય એ છેડાને કહેવામાં એનોડ કહેવામાં આવે. એટલે આ જે છેડો છે એને કહેવામાં આવે છે એનોડ. અને જે જગ્યાએ જમણી બાજુ શું થાય છે, તો જમણી બાજુ શું થાય, રિડક્શન થાય. રિડક્શન થાય એટલે એ જે છેડો છે એને કહેવામાં આવે છે કેથોડ તરીકે ઓળખવામાં આવે. તો આ બાજુનો જે છે એને કહેવામાં આવે છે કેથોડ. બરાબર. એટલે આ જે છેડો છે વિદ્યુત ધ્રુવ એને કહેવામાં આવે છે કેથોડ. પણ ખાસ ધ્યાન રાખવાનું કે એનોડ ઉપર કયો વીજભાર છે, તો એનોડ ઉપર વીજભાર કયો છે, તો ઋણ વીજભાર છે. ખાસ ધ્યાન રાખજો. એનોડ એટલે ધન વીજભાર હોય એવું હંમેશા હોતું નથી. અહીં એનોડ ઉપર કયો છે, ઋણ વીજભાર, અને કેથોડ છે એના ઉપર કયો છે, પ્લસ વીજભાર છે. વીજભાર જોવા મળે. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. ડાબી બાજુનું જે પાત્ર છે એને કહેવાય છે એનોડ, જેના ઉપર વીજભાર કયો છે, ઋણ વીજભાર. અને જમણી બાજુ છે ત્યાં રિડક્શન થાય એ ભાગ છે કેથોડ, એના ઉપર કયો છે, પ્લસ વીજભાર જોવા મળે. બરાબર. તો આ રીતે કોષ જે છે એમાંથી ધીમે ધીમે શું થાય, ઇલેક્ટ્રોન આ રીતે શું થાય, ડાબી બાજુથી જમણી બાજુ ગતિ કરશે. ધીમે ધીમે શું થાય, Cu+2 ઇલેક્ટ્રોન મેળવશે અને કોપર શું થાય, જમા થવાનું ચાલુ થાય. તો તમને એમ થાય કે આ જે પ્રક્રિયા છે એ સતત ચાલુ રહેશે તો થોડી વાર પછી બંધ થઈ જશે. થોડું વિચારો શું થશે એ. તો અહીં જુઓ ધીમે ધીમે શું થાય, પાત્રમાં Zn+2 ધીમે ધીમે વધે છે. આ જે ઇલેક્ટ્રોન ધીમે ધીમે છૂટા પડ્યા એટલે પાત્રમાં Zn+2 ની સાંદ્રતા ધીમે ધીમે વધે. બરાબર. તો Zn+2 ની સાંદ્રતા વધે, ધન આયનની સાંદ્રતા વધે. હવે ધન આયનની સાંદ્રતા વધશે એના કારણે શું થાય, આ ધન વીજભાર જે છે ઇલેક્ટ્રોનને શું કરશે, પોતાની તરફ ખેંચશે. એટલે કે આ ઇલેક્ટ્રોન જે ધીમે ધીમે આ રીતે સર્કિટમાં જતો તો ધીમે ધીમે શું કરશે, રોકશે. તો થોડા સમય પછી કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. કરતો બંધ થશે. જેનું મુખ્ય કારણ શું છે, તો ડાબી બાજુ શું થાય કે દ્રાવણમાં
Zn+2 ની સાંદ્રતા વધે છે, સાંદ્રતા વધે એટલે કે Zn+2 બહુ આ સળિયામાંથી બધા Zn+2 છૂટા પડતા જાય એટલે દ્રાવણમાં Zn+2 ની સાંદ્રતા વધી ગઈ, બરાબર, એટલે પ્લસ ચાર્જ પેદા થયો, જે શું કરશે ઇલેક્ટ્રોનને શું થાય કેથોડ તરફ જતા રોકે છે, એટલે આ ઇલેક્ટ્રોન જે અહીંથી આમ જતા હતા એને જવાનું શું કરે, રોકે. એ જ દરમિયાન શું થાય, આ બાજુ જમણી બાજુ પણ એવું જ થશે. જમણી બાજુમાં શું હતું, આ દ્રાવણ હતું Cu+2 અને SO4 - 2 નું. હવે એમાંથી શું થયું, Cu+2 વાપરવા ચાલુ થયા, Cu+2 શું કર્યું છે, ઇલેક્ટ્રોન મેળવીને કોપર બનવાનું ચાલુ કર્યું, એટલે કે દ્રાવણમાં SO4 સાંદ્રતા વધે, SO4 - 2 ની સાંદ્રતા ધીમે ધીમે શું થાય, વધે, કારણ કે Cu+2 વપરાઈ ગયો પણ SO4 એમને એમ પડ્યો છે, બરાબર. એના કારણે શું થાય, દ્રાવણમાં SO4 - 2 ની સાંદ્રતા વધે છે. એ SO4 - 2 ની સાંદ્રતા વધે. હવે આ ઋણ વીજભાર વાળો છે, બરાબર. હવે આ ઋણ વીજભાર વધારે વધી જાય ત્યારે શું કરે છે, અહીંથી ઇલેક્ટ્રોન આવે, ઇલેક્ટ્રોનને ઘૂસવા દેશે, કેમ, કારણ કે આ પણ ઋણ વીજભાર હતો અને આ પણ ઋણ વીજભાર છે, એટલે બંને વચ્ચે શું અપાકર્ષણ થાય, એટલે કે ઇલેક્ટ્રોન જો કદાચ આવી જાય ભૂલે ચૂકે તો પણ શું કરે, SO4 એને ઘૂસવા દેશે નહીં, બરાબર છે. સાંદ્રતા વધે છે જે ઇલેક્ટ્રોનને આવતા શું કરે, રોકે છે, જેનું મુખ્ય કારણ શું છે, વીજભાર વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય. આ પણ ઋણ વીજભાર હતો ઇલેક્ટ્રોનનો અને SO4 - 2 નો, એના કારણે અપાકર્ષણ, એના કારણે ઇલેક્ટ્રોન જે છે આ રીતે જે ફ્લો ચાલતો હતો એને શું કરે, રોકે, એટલે થોડા સમય પછી કોષ શું થાય, કાર્ય કરતો બંધ થઈ જાય, બરાબર. હવે આ વસ્તુને આપણે રોકવી છે, બરાબર, કારણ કે આ જે છે વન સાઇડ ફ્લો છે, જો એક જ બાજુ ઇલેક્ટ્રોન ગતિ કરે છે, પણ આ જે ગતિ કરવી અને આપણે કાયમ માટે ચાલુ રાખવો હોય ત્યારે શું કરવું, સર્કલ પૂરું કરવું પડે, એટલે આ ઇલેક્ટ્રોન આમ હોય તો આ રીતે કરવું પડે, બરાબર છે. એટલે કે ચાર્જને શું કરવું, રોટેશન કરવું પડે. ચાર્જ એટલે ઋણ વીજભાર, બરાબર છે, એને શું કરવું પડે, આપણે રોટેશનમાં આથી આ બાજુ આમ ગોળ ગોળ ફરે સર્કલની જેમ, તો શું થાય, સતત કોષ ચાલુ કરે. હવે આવું જે પરિસ્થિતિ પેદા થઈ એને નિવારણ માટે એક નવું સાધન આની અંદર ઉમેરવામાં આવે, જેને કહેવામાં આવે છે ક્ષાર સેતુ. આની અંદર જે છે ક્ષાર સેતુ જે છે એને શું કરવામાં આવે છે, મૂકવામાં આવે. તો ક્ષાર સેતુ શું છે, સૌથી પહેલા આપણે સમજશું ક્ષાર સેતુ છે શું. તો એ જે છે ઊંધી યુ આકારની કાચની નળી છે, કાચની નળી છે. હવે આ જે કાચની નળી છે એની અંદર બે વસ્તુ ભરવામાં આવે, એક છે અગર વત્તા શું થાય, નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્યની જેલ ભરવામાં આવે છે. એટલે અગર નામનો એક પદાર્થ આવે એની અંદર નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય, બરાબર. હવે નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય કેમ કીધો, તો એવો વિદ્યુત વિભાજ્ય કે જેના આયનો જે છે એ આ દ્રાવણો અથવા તો સળિયાના આયન સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરી તેમાંથી કોઈ શું પ્રેસિપિટેટ ના બનાવે, બરાબર છે. તો એટલા માટે એવો એને કહેવાય નિષ્ક્રિય. હવે નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય કયા છે, તેમાંથી આવે KCl આવે, K2SO4 અથવા KNO3, આમાંથી કોઈ પણ લેવામાં આવે, બરાબર. જે શું થાય, આ દ્રાવણના આયનો સાથે કોઈ પ્રક્રિયા કરતો ન હોવો જોઈએ, એટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. તો KCl છે, K2SO4 અને KNO3, આ બંનેને મિક્સ કરો, તેમાંથી એક જેલ જેવું પદાર્થ બનાવો. જેલ કોને કહેવાય, બરાબર. તો ખાસ કરીને આપણે ટૂથપેસ્ટ કરીએ છીએ એમાં જે ખાસ પ્રવાહી હોય, બરાબર છે, મોટા ભાગે ઘન જેવું હોય પણ સેમી લિક્વિડ હોય, સામાન્ય લિક્વિડ જેવું હોય, એને કહેવાય જેલ. તો એની અંદર શું થાય, ભરી દેવામાં આવે, બરાબર. તો આવી જે રચના છે એને કહેવામાં આવે છે ક્ષાર સેતુ. તો ક્ષાર સેતુને કઈ રીતે અહીં મૂકવામાં આવે, તો જો આ જે છે બંને પાત્રો વચ્ચે ક્ષાર સેતુ મૂકવામાં આવે. આ ઊંધી યુ આકારની એક નળી છે, આ રીતે. હવે એની અંદર જે જેલ ભરવામાં આવે, આ જે છે એને જેલ છે, જેમાં આવે અગર અને બીજું છે K2SO4 ની વાત કરીએ અહીં આપણે, બરાબર, ભરેલો છે. હવે આ બંને છેડે રૂલ લગાવી દેવાનું, એટલે માટે જેલ શું થાય, દ્રાવણની અંદર ન જાય. હવે આ જે છે એક ક્ષાર સેતુ આપણે કર્યો. હવે ક્ષાર સેતુનું કામ શું છે, તો આ જે ક્ષાર સેતુ છે સૌથી પહેલા શું કરશે, આ જે પરિપથ હતો, બરાબર, ઇલેક્ટ્રોન એક જ સાઈડ હતો, એનોડ થી કેથોડ બાજુ જતા હતા,
બરાબર. હવે આ જે છે પરિપથ એને પૂર્ણ કરશે, એટલા માટે આ જે અહીં જે ચાર્જ હતો, દાખલા કે SO4 -2 નો ચાર્જ વધી ગયો હતો, બરાબર છે, તો એને શું કરશે? ઓછો કરશે. અને આ બાજુ Zn+2 નો જે ચાર્જ વધી જતો એને શું કરે? ઓછો કરે. એટલે આ જે છે એનું મુખ્ય કાર્ય શું છે? તો સૌથી પહેલા શું થાય? પાત્રોમાં રહેલા વધારાના વીજભારને તટસ્થ કરે છે, તટસ્થ અથવા તો ન્યુટ્રલાઇઝ કરે. ન્યુટ્રલાઇઝ શું કરે? એનો મતલબ શું થયો? આ જે છે એની અંદર જો K2SO4 છે નાખેલો છે, બરાબર છે, તો અહીં શું હશે? SO4 જે છે આ બાજુ જશે, SO4 -2 જે છે આની અંદર હતા, બીજા આ SO4 એ ધીમે ધીમે આ નળીમાં થઈને આ રીતે આ બાજુ જવાના ચાલુ કરશે. જે શું કરશે? Zn+2 સાથે પ્રક્રિયા કરી અને દ્રાવણમાં શું થાય? ZnSO4 બનાવી દેશે. અહીં Zn+2 વધારે હતા, આ બાજુ વધારે કોણ છે? SO4 -2. તો આ SO4 -2 અને આની અંદર જે પણ SO4 -2 છે એ ધીમે ધીમે શું થાય? આ બાજુ ગતિ કરશે ને એ દ્રાવણમાં જઈને શું કરે? Zn+2 સાથે પ્રક્રિયા કરીને પાછું દ્રાવણ શેનું બનાવશે? ZnSO4 નું. બરાબર. એટલે કે Zn+2 ની સાંદ્રતા શું થી ઘટી, એટલે કે શું? તટસ્થ કરે. એ જ પ્રમાણે અહીં પણ શું થશે? તો અહીં પણ જે હતું, બરાબર છે, અહીં SO4 -2 ની સાંદ્રતા ધીમે રહીને ઘટી ગઈ, આ બાજુ Zn+2 ની થઈ ગઈ. તે પ્રમાણે K2SO4 આ રીતે શું કરે? કામ કરે. એટલે કે દ્રાવણમાં જે ચાર્જ વધી ગયો તેને શું કરે? તટસ્થ કરે. બીજું કામ શું કરશે? તો આ જે પરિપથ હતો એ અપૂર્ણ હતો. ત્યાર પછી શું થશે? તો અહીં જે છે SO4 -2 આયન જે છે આ રીતે ગતિ કરવાના ચાલુ થશે, બરાબર. એટલે કે એક ચાર્જ જે છે SO4 -2 નો આયનો શું કરે? આ બાજુ ગતિ કરે, બરાબર છે, અહીંથી ધીમે ધીમે આ બાજુ જવાનું ચાલુ કરે. એટલે કે આ જે પરિપથ હતો એ ધીમે રહીને શું થાય? પૂર્ણ થાય, બરાબર. તો જે શું થાય? પરિપથ વીજભાર, બરાબર, વીજભારનો પરિપથને પૂર્ણ કરે છે. એટલે કે ઇલેક્ટ્રોન આ રીતે આવતા હતા, ત્યાર પછી શું થાય? આટલા સુધી ઇલેક્ટ્રોન હતા, ત્યાર પછી શું થાય? ઋણ વીજભાર જે છે એ શું થાય? ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ જવાનું ચાલુ કરે. એટલે આખું સર્કલ શું થાય? પૂર્ણ થાય, કે સર્કિટ શું કરે? પૂર્ણ કરે, બરાબર. ને એ રીતે શું થાય? ધીમે ધીમે શું થાય? આ જે ઇલેક્ટ્રોનનો ફ્લો હતો એ સતત શું થાય? ચાલુ રહેશે, બરાબર. હવે આપણે ખબર છે કે કોઈ પણ બે વીજભારો જે છે, બરાબર, બે કોષો વચ્ચે જ્યારે આ રીતે શું થાય? વીજભારનો પરિપથ પૂર્ણ થાય, કોઈ પણ વીજભારનો પરિપથ પૂર્ણ થાય ત્યારે શું થાય? એની વિરુદ્ધ દિશામાં શું થાય? કરંટ પેદા થાય. કરંટ શું થાય? પસાર થાય. કરંટ શું થાય? પેદા થાય, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન આ રીતે જ ગતિ કરે છે, એનોડ થી કેથોડ તરફ, એની વિરુદ્ધ દિશામાં. એટલે કે આ દિશામાં શું થાય? કરંટ પસાર થવાનું ચાલુ થાય, કારણ કે પરિપથ પૂર્ણ થઈ ગયો આખો, બરાબર. એના કારણે શું થાય? કરંટ પેદા થાય, વિદ્યુત પેદા થાય. કરંટ એટલે વિદ્યુત, બરાબર. જેની દિશા શું હોય? તો આ રીતે દિશા હોય, બરાબર છે, કેથોડ થી એનોડ તરફ. તો કરંટ પેદા થાય છે જેની દિશા શું હોય? કેથોડ થી એનોડ તરફ, બરાબર. અથવા તો શું કહેવાય? રાઈટ થી લેફ્ટ. રાઈટ સાઈડ એટલે જમણી બાજુથી શું થાય? લેફ્ટ સાઈડ તરફ કરંટ પસાર થવાનું ચાલુ થાય, બરાબર. તો આ રીતે શું થાય? આ જે કોષ છે બંનેને આ રીતે આપણે સેટઅપ ઊભો કરીએ તો થોડી વાર પછી શું થાય? આની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના અંતે શું થયું? આપણને કરંટ મળ્યો અથવા તો વિદ્યુત મળ્યો, બરાબર. એટલે વિદ્યુત પેદા થાય છે. હવે જો આ જે કોષ છે બંને, એની અંદર ZnSO4 અને કોપર સલ્ફેટ બંનેનું જે સાંદ્રતા છે 1 મોલ લેવામાં આવે. આ પણ 1 મોલ અને આ પણ 1 મોલ લેવામાં આવે સ્ટાન્ડર્ડ. તો આ જે કોષ છે એની અંદર જે વોલ્ટામીટર છે એ શું કરે? કરંટ બતાવશે. એ વખતે જે કરંટ હશે એનું મૂલ્ય હશે 1.1 વોલ્ટ, બરાબર. એટલે એક મોલના જો બંને દ્રાવણ લેવામાં આવે તેની અંદર કેટલો વિદ્યુત પેદા થશે? તો 1.1 વોલ્ટ જેટલો શું થાય? વિદ્યુત પેદા થાય. તો આ પ્રમાણે શું થાય? કોષ કામ કરે, બરાબર. તો આવો જે કોષ છે એને કહેવાય છે ગેલ્વેનિક કોષ અથવા તો ડેનિયલ કોષ તરીકે ઓળખવામાં આવે, બરાબર છે. આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. હવે આ જે ગેલ્વેનિક કોષ છે એની અંદર બે વસ્તુ જોવા મળે, બરાબર છે. હવે આની અંદર શું થાય? તો આટલી વસ્તુ તમારે ઉતારવી હોય તો ઉતાર લેજો. હવે આપણે જે આ ગેલ્વેનિક કોષ જોયો મિત્રો, એમાં જો ડાબી બાજુનો જે અર્ધકોષ છે એને કહેવાય છે ઓક્સિડેશન અર્ધકોષ, આને કહેવાય ઓક્સિડેશન અર્ધકોષ. અને જે જમણી બાજુનો અર્ધકોષ છે એને રિડક્શન અર્ધકોષ તરીકે પણ ઓળખવામાં આવે.
હવે આપણે વાત કરીએ ઓક્સિડેશન અર્ધકોષમાં કઈ પ્રક્રિયા થાય, તો Znનો જે સળિયો હતો એમાંથી Zn+2 વત્તા 2 ઇલેક્ટ્રોન શું થાય, છૂટા પડે. એ જ પ્રમાણે જમણી બાજુનો અર્ધકોષ છે એમાંથી જો આ ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એ શું કરે, Cu+2 એટલે કે Cu+2 જે દ્રાવણ છે એ ઇલેક્ટ્રોન શું કેપ્ચર કરે અને એમાંથી શું બને, Cu સોલિડ બને. એટલે Cu+2 વત્તા 2 ઇલેક્ટ્રોનો વત્તા Cu આવે એટલે કે રિડક્શન પ્રક્રિયા થઈ, ઓક્સિડેશન પ્રક્રિયા થાય. હવે આ જે પ્રક્રિયા થશે એના કારણે શું થશે, તો એનોડ પર એટલે કે આ જે છે ઋણ વીજભારવાળો, બરાબર, આ જે છે આ ધ્રુવ કહેવાય, એને કહેવાય એનોડ. આ જે ધ્રુવ છે એને કહેવાય છે એનોડ. હવે આ એનોડ ઉપર કયો વીજભાર છે, ઇલેક્ટ્રોન છે એટલે ઋણ વીજભાર છે. કોની સાપેક્ષે, તો દ્રાવણમાં જે છે કયા છે, Zn+2 આયન છે એટલે કે ધન વીજભાર છે, એની સાપેક્ષે એનોડ ઉપર કયો વીજભાર છે, ઋણ વીજભાર છે. તો એનોડ પર દ્રાવણની સાપેક્ષે પોટેન્શિયલ કયો છે, ઋણ છે, બરાબર, ઋણ વીજભાર છે, બરાબર. એ જ પ્રમાણે શું થાય, કેથોડ પર દ્રાવણની સાપેક્ષે પોટેન્શિયલ ધન હોય. એ પ્રમાણે કેથોડ ઉપર જે આ જે વિદ્યુત ધ્રુવ છે એમાં દ્રાવણમાં શું છે, SO4-2 છે, એની કમ્પેરિઝનમાં આના પર કયો છે, પ્લસ વીજભાર છે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે પણ ચાર્જમાં સેપરેશન હોય એટલે કે ઋણ વીજભાર અને ધન વીજભાર સેપરેશન હોય ત્યારે શું થાય, બંને વચ્ચે શું થાય, એક જાતનો પોટેન્શિયલ પેદા થાય, જે ફિઝિક્સમાં આવે છે. આપણે બહુ ડિટેલમાં જોવા નથી, પણ બે અલગ અલગ ચાર્જ હોય ત્યારે શું એક જાતનો પોટેન્શિયલ પેદા થાય. એટલે કે આ પ્રમાણે પોટેન્શિયલ પેદા થશે, એના કારણે શું થશે, તો આ જે એનોડ છે એના ઉપર કયો ચાર્જ હશે, બરાબર છે, ઋણ વીજભાર. તેથી બંને ધ્રુવો વચ્ચે શું થાય, આ જે એનોડ છે એના ઉપર શું હવે ઋણ પોટેન્શિયલ હશે અને આ જે કેથોડ જે છે એના ઉપર કયો હશે, ધન પોટેન્શિયલ જોવા મળે, પ્લસ, બરાબર છે, કે આ ધન વીજભાર છે. હવે આ જે ધ્રુવો છે એનોડ અને કેથોડ બંને વચ્ચે પણ શું થાય, ચાર્જનો સેપરેશન છે, કારણ કે આ ધ્રુવ ઉપર કયો વીજભાર છે, ઋણ વીજભાર છે એનોડ ઉપર, કેથોડ ઉપર કયો છે, પ્લસ વીજભાર છે. તો બંને ઉપર પણ શું છે, ચાર્જનું સેપરેશન છે, જુદા જુદા અલગ અલગ પ્રકારના ચાર્જ છે. એના કારણે શું થાય, બંને વચ્ચે શું થાય, એક જાતનો પોટેન્શિયલ ડિફરન્સ પેદા થાય, બરાબર છે. તો આ જે પોટેન્શિયલ ડિફરન્સ જે છે, બરાબર, બંને ધ્રુવો વચ્ચેનો જે ચાર્જ છે અલગ અલગ, એના વચ્ચે જે પોટેન્શિયલ પેદા થાય એને કહેવામાં આવે છે કોસ્ટો પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે, બરાબર છે. તો આ જે પોટેન્શિયલ જે છે વિદ્યુત ધ્રુવ વચ્ચેનો એને પોટેન્શિયલનો તફાવત છે એને કોસ પોટેન્શિયલ અથવા તો EMF તરીકે ઓળખવામાં આવે, બરાબર છે, ઈ સેલ, બરાબર, અથવા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે ઓળખવામાં આવે, જે શું થાય, ચાર્જનો સેપરેશન છે, બરાબર. એને આપણે ઈ સેલ તરીકે પણ ઓળખવામાં આવે. એટલે કે કોસ્ટો પોટેન્શિયલ બરાબર શું આવે, તો ઈ રાઇટ એટલે શું થાય, જમણી બાજુ, બરાબર, અથવા જમણી બાજુ માઇનસ ઈ શું આવે, ડાબી બાજુ. ડાબી બાજુના પોટેન્શિયલનો જે તફાવત લઈએ એને કહેવાય છે કોસનો તફાવત. પણ અહીં ધ્યાનમાં રાખજો કે આ જે ઈ લઈએ છે, બરાબર છે, પોટેન્શિયલ એ કયો લે છે, રિડક્શન પોટેન્શિયલ લેવાનો બંનેમાં, બરાબર, કે સ્ટાન્ડર્ડ જે છે એ રિડક્શન પોટેન્શિયલ લેવામાં આવે. ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે ગણતા નથી. કોઈક વાર તમને ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો હોય, બરાબર છે, ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોય, બરાબર, તેના ઉપરથી રિડક્શન પોટેન્શિયલ કરવો તો માઇનસ ઈ રિડક્શન પોટેન્શિયલ, ધ્યાનમાં રાખજો. ઓક્સિડેશન પોટેન્શિયલ હોય એટલો જ રિડક્શન પોટેન્શિયલ, બંનેના શું હોય, આ નિશાન જે છે એ બદલાઈ જાય, આ પ્લસ હોય તો માઇનસ હોય, ને માઇનસ હોય તો આ પ્લસ આવે, એટલું ધ્યાન રાખજો, બરાબર. તો અહીં આપણે કુલ કોસ્ટો જે પોટેન્શિયલ છે, કુલ પોટેન્શિયલ, બરાબર છે, અથવા તો EMF અથવા ઈ સેલ બરાબર શું આવે, ઈ રાઇટ માઇનસ ઈ શું આવે, લેફ્ટ, એ બંનેનો તફાવત કાઢીએ તેના ઉપરથી કોસ્ટનો પોટેન્શિયલ શું થાય, મળી જાય. હવે આ જ્યારે બંને ધ્રુવો જે છે આ રીતે સર્કિટ પૂર્ણ થાય ત્યાર પછી શું કરીએ છીએ, આપણે અહીં એક સ્વિચ હતી, એ સ્વિચને આપણે ચાલુ કરીએ એટલે ઇલેક્ટ્રોનનો પરિપથ શું થાય, ધીમે રહીને આ રીતે આવે. ત્યાર પછી આ જે ચાર્જ હતો માઇનસ ચાર્જ SO4-2 અહીં થઈને અહીં આવે, એટલે કે આખી સર્કિટ પૂર્ણ થાય. હવે આ રીતે જો કોઈ પણ ચાર્જ જે છે પૂર્ણ પરિપથમાં જ્યારે ઘૂમતો હોય ત્યારે આ જે ચાર્જ જે છે જે દિશામાં જતો હોય એની વિરુદ્ધ દિશામાં શું થાય, કરંટ પેદા થાય. એટલે કે આ કરંટ જે છે એ શું થાય, એની વિરુદ્ધ દિશામાં આ રીતે પસાર થવાનું ચાલુ થાય. ઇલેક્ટ્રોન આ બાજુ થાય તો કરંટ શું થાય, ઊંધો થાય. એટલે કે કેથોડથી એનોડ તરફ અથવા તો રાઇટ ટુ લેફ્ટ તરફ શું થાય, કરંટ વહેવાનો ચાલુ થાય. ને આ જે એક સાધન છે એને કહેવાય વોલ્ટામીટર, બરાબર. જે વોલ્ટામીટર અંદર શું કરશે કે એની અંદર કોઈક રીડિંગ દર્શાવશે. જો આ બંને દ્રાવણો આપણે એક એક મોલ લીધા હોય તો એ વખતે જે આ જે કરંટ છે 1.1 વોલ્ટ જેટલો જોવા મળશે, બરાબર. તો આ પ્રમાણે શું થાય, એની અંદર શું થાય, કરંટ પેદા થાય. એટલે કે અહીં રાસાયણિક ઉર્જાનું શું થયું, વિદ્યુત ઉર્જામાં શું થયું, રૂપાંતર થયું. અને ત્યાં શું થાય, ઈ સેલ બરાબર શું આવે, ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ, બરાબર. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની, બરાબર. જો ઈ શું છે, રિડક્શન પોટેન્શિયલ છે, બરાબર. દરેક વખતે ઈ રિડક્શન પોટેન્શિયલ લેવામાં આવે, બરાબર. આટલી વસ્તુ ધ્યાન રાખવાનું. અને ત્યાર પછી બીજું આવે છે ઈ નોટ. એ દરમિયાન બીજી એક ટર્મ્સ આવે છે ઈ નોટ સેલ. બીજી એક ટર્મ આવે છે ઈ નોટ સેલ, બરાબર. ઈ નોટ કોષ બરાબર
બરાબર છે, ઈ નોટ જમણી બાજુ માઇનસ ઈ નોટ શું આવે ડાબી બાજુ. હવે આ ઈ નોટ ઉપર એટલે શૂન્ય મૂકવામાં આવે. આ રીતે ઈ નોટ કહેવામાં આવે. ઈ નોટ કોષ એટલે શું? જ્યારે કોષ જે છે સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં હોય. પણ સ્ટાન્ડર્ડ કન્ડિશન કોને કહેશું? તો આની અંદર જે દ્રાવણ ભરેલું હશે, બરાબર છે, જે દ્રાવણ હશે વિદ્યુત વિભાજ્ય, એની સાંદ્રતા કેટલી હશે? 1 મોલર હશે, બરાબર છે. જે દબાણ કેટલું હશે? તો દબાણ હશે 1 ATM, 1 ATM અથવા તો 1 બાર જેટલું શું હોય? દબાણ હોય. અને તાપમાન જે છે, બરાબર છે, તાપમાન જે છે 298 કેલ્વિન અથવા તો 25 ડિગ્રી જેટલું હોય. એ વખતે જ્યારે કોષને આ રીતે જોઈન કરવામાં આવે એ વખતે જે પોટેન્શિયલનો તફાવત મળે કોષનું એને કહેવાય ઈ નોટ સેલ. નહીં દરમિયાન અર્ધકોષોના પોટેન્શિયલને પણ શું કહેવાય? ઈ નોટ, બરાબર છે. આ જે છે એને કહેવામાં છે ઈ નોટ કેથોડ માઇનસ ઈ નોટ શું આવે? એનોડ, બરાબર છે. અહીં રિડક્શન પોટેન્શિયલ તે પ્રમાણે શું થાય? સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં પણ આ રીતે પોટેન્શિયલનો તફાવત શોધવો હોય તો શોધી શકાય. હવે જો એના પછી આપણે વાત કરીએ છીએ વિદ્યુત રાસાયણિક કોષનું નિરૂપણ, એટલે કે વિદ્યુત રાસાયણિક જે કોષ છે હમણાં જોયો આપણે, બરાબર છે, એનું નિરૂપણ કઈ રીતે કરી શકાય, ટૂંકમાં લખો કઈ રીતે લખી શકાય, તેના માટે કેટલાક નિયમો છે. IUPAC અમુક નિયમો નક્કી કર્યા છે. એટલે કે પ્રણાલી મુજબ શું થાય? ગેલ્વેનિક જે કોષ છે એમાં એનોડને હંમેશા શું ડાબી બાજુ લખવામાં આવે, એનોડ લેફ્ટ સાઈડ આવે, અને કેથોડ જે છે જમણી બાજુ લખવામાં આવે. એટલે કે ડાબી બાજુ એનોડ અને જમણી બાજુ શું થાય? કેથોડ લેવામાં આવે, બરાબર. ત્યાર પછી કોષમાં શું થાય? ધાતુ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે એક ઊભી રેખા દોરવામાં આવે. એટલે કે આપણે કે 2 કોષ હતા, બરાબર છે, દાખલા કે 2 કોષ લીધા હતા આ રીતે આપણે, બરાબર છે. આની અંદર આ સળિયો હતો, બરાબર છે, આ છે ઝીંકનો સળિયો અને આ જે દ્રાવણ છે ZnSO4નું છે. એ જ પ્રમાણે અહીં પણ એક સળિયો હતો, આ જે છે કોપરનો સળિયો, અને જે આ દ્રાવણ છે, બરાબર છે, આ જે દ્રાવણ છે કોપર સલ્ફેટનું છે. આપણે આગળ જોયું હતું એ પ્રમાણે, બરાબર. તો શું થઈ? અહીં ધાતુ અને વિદ્યુત વિભાજ્ય એક ઊભી લીટીથી દર્શાવવામાં આવે. એટલે કે આ જે સેલ છે એને આપણે આ રીતે દર્શાવવું હોય તો શું આવે? Zn પછી આડી લીટી એટલે ઊભી લીટી ને આવે Zn+2, આ પ્રમાણે દર્શાવવામાં આવે. એ જ પ્રમાણે આને દર્શાવવું હોય તો અહીં આવે શું આવે? Cu ઊભી લીટી શું આવે? Cu+2, બરાબર છે, આ પ્રમાણે. પણ અહીં ઓક્સિડેશન થાય છે એટલે આ પ્રમાણે આવે, ઓક્સિડેશન અંકમાં વધારો થાય છે. અહીં જે છે એમાં શું આવે? Cu+2 હતા, એમાંથી આવે Cu આ રીતે, બરાબર. તે આ રીતે દર્શાવવામાં આવે. ત્યાર પછી શું થાય? ક્ષાર સેતુ વડે જોડાયેલા બંને અર્ધકોષને 2 ઊભી રેખા વડે દર્શાવવામાં આવે. ત્યાર પછી આખો જે કોષ છે એને દર્શાવવો હોય તો શું કરો? વચ્ચે આ અર્ધકોષ છે, આ બીજો અર્ધકોષ છે, અને બંનેને શું થાય? વચ્ચે ક્ષાર સેતુ માટે છે તો 2 ઊભી લીટીથી દર્શાવવામાં આવે. એટલે અહીં કઈ રીતે આવશે? તો અહીં આવશે Zn+2. આ શું થયો? એનોડ, બરાબર છે, ડાબી બાજુ. પછી આવે છે પેલું આવે ક્ષાર સેતુ, એટલે 2 લીટી દોરવામાં આવે. અને ત્યાર પછી જમણી બાજુ લખવામાં આવે Cu+2/Cu, બરાબર. Cu+2માંથી Cu બને છે. તો આ પ્રમાણે જે કોષ જે છે એને આ રીતે નિરૂપણ કરવામાં આવે. ખાસ કરીને જો વિદ્યુત વિભાજ્ય આ જે છે ધાતુ અને શું થાય? એનું વિદ્યુત વિભાજ્ય વચ્ચે એક ઊભી લીટી, બરાબર. આ છે એનોડ ઉપર, આ કેથોડ ઉપર પણ શું છે? આ જે છે એ આયન છે વિદ્યુત વિભાજ્ય, અને શું થાય? ધાતુનો સળિયો, બરાબર, રીતે દોરવામાં આવે. અને બંને વચ્ચે 2 ઊભી લીટી દોરવામાં આવે. આ જે છે ક્ષાર સેતુ દર્શાવવામાં આવે, એટલે કે બંનેને જુદા પાડે અર્ધકોષોને, બરાબર, આ રીતે દર્શાવવામાં આવે, બરાબર. હવે આપણને ખબર છે કે એનોડ જે છે એના ઉપર એને કહેવાય છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ડાબી બાજુ દર્શાવવામાં આવે. હવે જ્યાં કઈ પ્રક્રિયા થાય છે તો ઓક્સિડેશન પ્રક્રિયા થાય, કે ધાતુ હતો, ધાતુમાંથી M+1 છૂટો પડે અને શું ઇલેક્ટ્રોન શું થાય? છૂટો પડે. એટલે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને શું કરે? ધન આયન બનાવે. દાખલા તરીકે અહીં આપણે વાત કરીએ તો આ કોષમાં શું થતું હતું? Znમાંથી શું બનતું હતું? Zn+2 વત્તા શું થાય? 2 ઇલેક્ટ્રોન બનતા હતા. એ જ પ્રમાણે કેથોડ જે છે ને જમણી બાજુ લખવામાં આવે, એને કહેવાય છે રિડક્શન અર્ધકોષ. એમાં શું થાય? તો જે દ્રાવણમાંનો જે આયન હતો Cu+2 એ શું કરે? ઇલેક્ટ્રોન સ્વીકારીને એમાંથી શું બનાવે? ધાતુ બનાવે, બરાબર. એટલે કે M+ ઇલેક્ટ્રોન સ્વીકારીને શું કરે? M ધાતુ બનાવે. દાખલા તરીકે અહીં શું થાય? તો અહીં કોપર હતો Cu+2, એ શું કરે છે? 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને એમાંથી કોપર શું થાય? ધાતુ બનાવે, બરાબર. તો આ પ્રમાણે અર્ધકોષ આપણે જે જાણતા હોય તેના ઉપરથી એની, બરાબર છે, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા લખવી હોય તો લખી શકાય. હવે ધ્યાન રાખજો કે કોઈ પણ અર્ધ પ્રક્રિયાઓ છે એમાં ઇલેક્ટ્રોન સમાન રહેવા જોઈએ. અહીં બંને ઇલેક્ટ્રોન સમાન છે, ના હોય તો યોગ્ય ગુણક વડે ગુણીને શું ઇલેક્ટ્રોનને સરખા કરવા પડે. એ પ્રમાણે શું થાય? ઇલેક્ટ્રોન સરખા હોય તો જે ગુમાવે એટલા ઇલેક્ટ્રોન શું કરે? એ મેળવે. તે પ્રમાણે એનું નિરૂપણ કરવામાં આવે, બરાબર છે. કોઈ વખતે શું થાય કે કોઈ વખતે અહીં નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય હોય. આ જે ધ્રુવ છે નિષ્ક્રિય હોય વિદ્યુત ધ્રુવ,
એ વખતે બે દ્રાવણો હોય તો બંનેને શું થાય કોમાથી દર્શાવવામાં આવે. દાખલા કે Fe+2 જે છે અને બીજું Fe+3 હોય આ રીતે, તો શું કરવાનું બંને વચ્ચે કોમા લેવાનું અને ત્યાર પછી વિદ્યુત દાખલા પ્લેટિનમ છે નિષ્ક્રિય છે તો આ રીતે દર્શાવવામાં આવે. બરાબર. આગળ તમારું ઉદાહરણ આવે ત્યારે આપણે જોઈશું. બરાબર છે. તો એને એ રીતે દર્શાવવામાં આવે. તો ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે કે એનું નિરાકરણ કઈ રીતે કરાય. બરાબર. ધાતુ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે એક આડી લીટી અને બંને અર્ધકોષ વચ્ચે એટલે કે ક્ષાર સેતુ હોય ત્યારે બે ઊભી લીટીથી એમને જોડવામાં આવે. બરાબર છે. હવે જો દાખલા કે આપણે એક ઉદાહરણ કરીએ છીએ, એક કોષ પ્રક્રિયા આપણે આપેલી છે. બરાબર. એક કોષ પ્રક્રિયા આપેલી છે. બરાબર. એ પ્રક્રિયા છે CU સોલિડ વત્તા 1/2 Ag પ્લસ માંથી Cu+2 વત્તા 2Ag. બરાબર. Cu+2 વત્તા શું થાય 2Ag આપેલું છે. આ જે છે 2Ag પ્લસ 2Ag પ્લસ છે. Cu વત્તા 2Ag પ્લસ Cu+2 વત્તા 2Ag. બરાબર. આ છે સોલિડ, આ છે સોલિડ. આવી કોષ પ્રક્રિયા આપી છે. એના ઉપરથી આપણે શું થાય એની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા, કુલ રાસાયણિક પ્રક્રિયા, સમીકરણ અને એનું કોષનું નિરૂપણ આપણે કરવાનું છે. તો સૌથી પહેલાં આ જે પ્રક્રિયા છે એના ઉપરથી આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખીએ. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને બીજું લખીએ છીએ આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં આપણે જોઈએ તો ઓક્સિડેશન કોને કહેવાય? તો જે તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય એને કહેવાય ઓક્સિડેશન. હવે જો સીયુનું આ જે છે એ મુક્ત અવસ્થામાં છે એટલે એની ઓક્સિડેશન અવસ્થા 0 છે. આની કેટલી છે? +1 છે. આ કોપર છે એના પર ચાર્જ કેટલો +2 છે અને આનો 0 છે. હવે ઓક્સિડેશન કોનું થયું હશે? તો જુઓ આ સીયુ 0માંથી +2 થયો છે એટલે 0માંથી +2 થયું. આપણે રેડોક્સમાં જોતા હતા. એટલે કે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો સૌથી પહેલાં ઓક્સિડેશન પ્રક્રિયામાં શું લખીશું? CU સોલિડમાંથી Cu+2 વત્તા શું થાય 2 ઇલેક્ટ્રોન શું થાય છૂટા પડે. ત્યાર પછી આપણે રિડક્શન પ્રક્રિયા કરીએ કે જેના ઓક્સિડેશન આંકમાં શું થયો ઘટાડો થયો એને કહેવાય રિડક્શન પ્રક્રિયા. Agમાં +1માંથી કેટલા આવે? 0 ઉપર આવે છે. એટલે કે આ જે પ્રક્રિયા છે રિડક્શન છે. એની અર્ધ પ્રક્રિયા શું લખીશું? તો Ag+ માંથી Ag+ વત્તા શું થાય ઇલેક્ટ્રોન મેળવે ને એમાંથી બને Ag. બરાબર છે. હવે જો અહીં ઇલેક્ટ્રોન એક જ છે, અહીં ઇલેક્ટ્રોન 2 છે. બરાબર. એટલા માટે ઇલેક્ટ્રોનને સમાન કરવી હોય તો આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે ને 2 વડે ગુણી નાખવાના. બરાબર. ત્યાર પછી આ બંને વચ્ચેનો આપણે સરવાળો કરીએ તો એને કુલ પ્રક્રિયા સમીકરણ મળે. કુલ પ્રક્રિયા સમીકરણ. કુલ પ્રક્રિયા સમીકરણમાં શું થશે? જુઓ 2 વડે ગુણશો એટલે 2 ઇલેક્ટ્રોન થશે. આ 2 ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન ઉડી જશે. બરાબર. તેમાંથી બને કુલ પ્રક્રિયા જો CU સોલિડ વત્તા શું આવે? ડાબી બાજુ લખવાનું 2Ag+ gives Cu+2 વત્તા શું આવે? 2Ag. બરાબર. તે એ ઉપરથી શું થાય? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા લખાય. હવે આપણે આ જે કોષ છે એને આપણે સાંકેતિક રીતે લખવો છે. સાંકેતિક રીતે નિરૂપણ કરવું છે. હવે સૌથી પહેલાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય એટલે કે એનોડ કહેવાય. આ જે છે એને કહેવાય એનોડ અને આ જે છે કેથોડ ઉપર થતી પ્રક્રિયા છે. હવે આપણે શું કરીએ છીએ? એનોડને ડાબી બાજુ લખીએ અને કેથોડને જમણી બાજુ લખીએ. તો સૌથી પહેલાં એનોડને લખીએ તો એનોડમાં આયર્યું કોપર છે ને એમાંથી Cu+2 બને છે. બરાબર. એમાંથી બને Cu/Cu+2. Cuમાંથી બરાબર Cu+2 એક ઊભી લીટી છે. ત્યાર પછી આ અર્ધકોષ પૂરો થયો ત્યાર પછી ક્ષાર સેતુ માટે 2 ઊભી લીટી કરી દેવાની. ત્યાર પછી શું થાય? તો આ Ag+ છે એમાંથી Agમાં રૂપાંતર થાય તો Ag+/Ag. બરાબર. તો આ પ્રમાણેનો અર્ધકોષ આ રીતે મળે. બરાબર. એનું નિરૂપણ આ રીતે થાય અથવા તો આ રીતે આપ્યો હોય તેના ઉપરથી આ રીતે સમીકરણ લખતા આવડવા જોઈએ. બરાબર છે. હવે આ રીતે આપણે એક બીજો કોષ આપેલો છે એના ઉપરથી આપણે વાત કરીએ છીએ. બરાબર છે. બીજું એક ઉદાહરણ છે કે કોષ આપેલો છે સાંકેતિક રીતે એના ઉપર આપણે સમીકરણ લખવાનું છે. એમાં કયું છે? નિકલ સોલિડ વત્તા Ni+2 Ni સોલિડમાંથી Ni+2 પછી ડબલ લીટી ને એમાંથી છે Ag+ એમાંથી Ag. આ રીતે તમને કોષ આપેલો છે. બરાબર. એના ઉપરથી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા ને કુલ પ્રક્રિયા સમીકરણ કઈ રીતે લખાય? તો જો એમાં સૌથી પહેલાં આ બાજુ જે છે એને કહેવાય એનોડ. બરાબર. અને આ જમણી બાજુ છે એને શું કહેવાય? કેથોડ. એનોડ ઉપર શું આવે? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા
ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને અહીં આવે રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં શું થાય તો એનઆઈમાંથી Na+2 બને છે, બરાબર. એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. Na સોલિડ ગીવ્સ Na+2 વત્તા શું આવે 2 ઇલેક્ટ્રોન. ત્યાર પછી આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા એટલે કેથોડ ઉપર Ag+માંથી Ag બને છે કે Ag+ જે છે એ શું કરશે ઇલેક્ટ્રોન મેળવશે. Ag+ વત્તા ઇલેક્ટ્રોન એમાંથી બને Ag સોલિડ. હવે જુઓ અહીં બંને સમીકરણ અર્ધ સમીકરણ પર ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી છે, એટલા માટે આ જે સમીકરણ છે એના આખાને શું કરીશું 2 વડે ગુણી નાખવાના, બરાબર. 2 વડે ગુણશો એટલે 2 ઇલેક્ટ્રોન થશે, આ સામસામે ઉડી જશે. ત્યાર પછી કુલ પ્રક્રિયા સમીકરણમાં શું આવશે તો Na સોલિડ વત્તા શું આવે 2Ag+ ગીવ્સ Na+2 વત્તા 2Ag સોલિડ, બરાબર. આ જે છે કુલ પ્રક્રિયા સમીકરણ મળ્યું, બરાબર. તો આ રીતે અર્ધકોષ સાંકેતિક રીતે સમીકરણ ઉપરથી લખતા આવડવું જોઈએ, અને જો નિરૂપણ આપ્યું એટલે એના ઉપરથી અર્ધ પ્રક્રિયા સમીકરણ લખતા તમને આવડવા જોઈએ.